આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. હાલીને આપણે બહુ થાક્યા હો. ધોમ તડકો છે, મને તો બહુ તરસ લાગી છે ભાઈ. અરે જગમાલ, હમણે આપણે ઘેર પહોંચી જશું, ઘરે જઈને પાણી પીજે. અરે ભાઈ, ઘરે પહોંચાય એવું નથી, આ નજીકમાં ક્યાંક પાણી મળે તો વધારે સારું. અરે જગમાલ, સામે કોઈ પનિયારી પાણી ભરી રહી છે, પાણી પી અને જલ્દી પાછો આવજે. હા ભાઈ, અહીંયા આપણા ઘોડા રાખ, થોડી જ વારમાં હું પાણી પીને પાછો આવું છું. બહુ સારું ભાઈ. અરે જુવાન, તમે કોણ છો અને આયા શું કરવા આવ્યા છો? અરે મને ન ઓળખ્યો? હું ખારી ખાવડનો જગમાલ, આ ગામના મુખી તરીકે આ ગામનો મોભાદાર માણસ પાણી પીવા આવ્યો છું. તમે કોણ છો? હું કાળુવેલ દેવી પૂજકની દીકરી ગોમત છું. તો પાણી પાછો? ના જગમાલ, અમારા હાથનું પાણી તમારે ના પીવાય, કારણ કે તમે રહ્યા મોભાદાર માણસ અને અમે તો નિસુવરણ કહેવાય. શું કીધું? પાણી તો શું? પહેલી જ નજરે ભાળતા હૈયાએ નિર્ણય લઈ લીધો છે કે આખી જિંદગી તારા હાથના રોટલા ખાવા છે. અરે આ શું બોલ્યા તમે? આખી જિંદગીનો સાથ? જગમાલ, તમે જો પ્રીતે બાંધવાની વાત કરતા હોય ને તો વિચારીને કહેજો. જન્મો જન્મની વાત કરીને પછી પાછળથી દગો તો નહીં થયો ને? અરે ગોમત, અમારી હથેળીમાં પાણી આપ, પછી હું પાણી પીશ. હા, આ પાણીના એક ટીપા સાથે હું પ્રતિજ્ઞા લઉં છું કે હથેવાળો વેળવીશ તો ગોમત તારે આ દુનિયાની તમામ સ્ત્રીઓ મારી મા બેન છે. તો લ્યો જગમાલ, મારા ભવો ભવના સાથી, લ્યો તમને પાણી પીવડાવું. भूली पियर नी
ઘરની